છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા આસપાસ સરદાર સરોવર પુનઃ વસવાટ નિગમની 60 જેટલી વસાહતોના લોકોને પાયાની સુવિધા નથી મળી રહી। છેલ્લા 17 વર્ષથી આ વસાહતના લોકો રોડ રસ્તાથી વંચિત છે। નવા રસ્તા તો દૂર, ખરાબ રસ્તાનું સમારકામ પણ નથી થયું। હાથથી કપચી ઉખડી જાય એટલા ખરાબ રસ્તા, ત્યાં સુધી કે આ મામલે ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ પણ વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવ્યો। ડેમ માટે આ વિસ્તારના લોકોએ પોતાના ઘર, જમીન આપ્યા, પણ સામે સરકાર અને પ્રશાસન પાયાની સુવિધા પણ ન આપી શકતા વિસ્તારના લોકોમાં આક્રોશ છે। રસ્તા બધા ફત્તર મેન્ટલ નીકળી ગયેલા છે અને છોકરા સ્કૂલે જાય તો સાયકલ પંચર પડે, પડી જાય તો ઘૂંટણા સુંદા જાય, બાઇક પણ પંચર પડે એવા રસ્તા છે। તો સરકાર પાસે અમે માંગણી માંગીએ છીએ કે રસ્તો સારો બનાવી આપે। સરકાર પાસે અમે માંગણી કરીએ કે અમારા જે કંઈક રજૂઆતો છે અગાઉ પણ નથી કરેલી છે, રસ્તા છે, લાઇટો છે, પાણી છે, એવી પૂર્તતા કરે અને રસ્તો નથી તો રસ્તો સારો બનાવી આપે। અને મૂળ ગામની અંદર તમે જોવા જઈએ તો ત્યાં સરકારી લાભો પણ અઢળક મળતા હોય છે। અહીંયા વસાહતોની અંદર આપણે જે ગ્રામની જે કંઈક લાભો મળતા હોય એવા વસાહતના પણ લાભાર્થીઓને વંચિત રાખવામાં આવે છે।